નમસ્કાર મિત્રો, આજ એક માંગરોળના એવા ગોલાણા સમાજનું ગૌરવ તો કહી શકીએ, પણ સાથે આખા માંગરોળ જેનું ગૌરવ લઈ શકીએ ને આજના યુવાનોના પ્રેરણા સ્ત્રોત કહીએ એવા બચુભાઈની કહાની અને એમના જીવન ચરિત્રને લઈને એમની વાતોને આજે આપની સમક્ષ રજૂ કરવી છે. આપણે એમના નિવાસ સ્થાને આવ્યા છે કે જ્યાં બચુભાઈ પોતે ખુદ રહેતા હતા અને તેઓ સવારના વહેલી સવારે 4:30 કલાકે દોડ લગાવવા માટે ડેઈલી સર્વિસ માટે એક દિવસ પણ ચૂકાતો નહીં એ દોડવા માટે નીકળી જતા. ત્યારબાદ બપોર પછી એટલે કે સાંજના સમયે તેઓ ગાંધી ચોકમાં કેળા બટેટાનો વ્યવસાય કરતા. આજે એમના જીવન ચરિત્રને લઈને એમના છોકરા સાથે આપણે વાતચીત પણ આગળ કરીશું અને એમની યાદોને પણ આપણે તાજી કરીશું કે આજનું ગોલારાણા સમાજ માંગરોળ તો એમનું ગૌરવ લઈ જ શકીએ, પણ આપણા સૌના એવો પ્રાણ કહેવાય છે કે જીવન ચરિત્ર જેમનું આપણે જાણવા લાયક છે, કેમ કે એ સમયના દૂરવીર હતા અને એમ કહેવાય છે કે સાચા માર્ગદર્શન હેઠળ જો બચુભાઈને ખરેખર તૈયાર કરવામાં આવ્યા હોત તો તેઓ ઇન્ટરનેશનલ લેવલ સુધી જઈ શકત, પણ ક્યાંક અભાવને લીધે તેઓ ત્યાં સુધી ન પહોંચી શક્યા. પણ અત્યાર સુધીની કહેવાય છે કે ઘણી બધી રેસો એમને જીતી છે, ઘણા બધીમાં તેઓ પાર્ટિસિપેટ પણ કરી શક્યા છે. અહીંથી કેશોદ હોય કે અગાઉ કોઈ પણ એવી મોટી રેસો હોય તેઓ પોતાના વર્ચસ્વ બતાડવામાં સારી એવી સિદ્ધિ હાસિલ કરી છે. એવા વ્યક્તિનું જીવન ચરિત્ર આપની સમક્ષ લઈ આવું છું. થોડીક વાતચીત એમના સુપુત્ર સાથે પણ આપણે કરીશું, તો આ વિડીયો સાથે જોડાયેલ રહેજો. અને આ એમનું ઘર છે, જેવું અહીંયા એ રહેતા નળિયાવાળું મકાન છે, આપ જોઈ શકો છો. આ બધી કે તેઓ અહીંયા જ રહેતા અને પોતાનો આ વ્યવસાય પણ કરતા અને સાથે એથ્લેટિક જેવો દોડવીરમાં પોતાની સિદ્ધિ હાસિલ કરી હતી અને એમાં જ એમનું જીવન પોતાએ પૂર્ણ કર્યું હતું. એ બચુભાઈને આપણે યાદ કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક એમની અનુભૂતિ થાય છે આ મકાનમાં પ્રવેશતા જ. એવા વ્યક્તિની જીવન ચરિત્ર લઈને આપની સમક્ષ આવ્યા છે, તો જોડાયેલા રહેજો. તો મિત્રો, આજે આપણે એમના પુત્ર સાથે વાત કરીશું. આપનું નામ શું છે? મનોજભાઈ. મનોજભાઈ, જો બચુભાઈના પુત્ર છે. આમ 3 દીકરા છે, એમાંના એક મોટા દીકરા છે. એમની સાથે આપણે કોન્ટેક્ટ કરી અને બચુભાઈના ઘર સુધી આપણે પહોંચી શકીએ છીએ. એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આમ તો બચુભાઈને 50 થી 60 વર્ષના જે ઉંમરના સિનિયર સિટીઝન લોકો છે એમને તો ખરેખર એમની સાથેનો પરિચય હશે, પણ આપણી જે પેઢી છે જે 30 થી 40ના ગાળામાં છે જેમની ઉંમર, તેઓ બચુભાઈના જીવન ચરિત્રને કદાચ ઓળખી ન શકતા હોય. એટલા માટે આપણે એમને અવગત કરાવીએ છીએ કે માંગરોળની અંદર એક એવા ધાવક અને એવા એક દોડવીર હતા જબરજસ્ત, જેમણે ઊંચાઈના શિખરો સુધી પોતાની દોડને લઈ ગયા હતા અને માંગરોળનું નામ જેણીએ રોશન કર્યું હતું. એવા રાણા સમાજના બચુભાઈ ને આપણે યાદ કરીએ છીએ. એમના જીવન ચરિત્ર વિશે એમનો શોખ એક જ હતો કે મારે બસ દોડવું જ છે, અને સવારના સમયે તેઓ તેવાની ચડ્ડી અને શૂઝ પહેરી અને તેઓ નીકળી જતા. એ બચુભાઈની કહાની આજે આપણે એમના પુત્ર પાસેથી જાણીએ. તો બચુભાઈ, છેલ્લા તમને તમારી સમજણ પ્રમાણે કેટલા વર્ષથી તમે બચુભાઈ સાથેનો સંપર્ક રહ્યો કે તમે તમારા બાપુજીને જોઈ શકતા કે ભાઈ હતા? બાપુજી હતા પણ અમે નાના હતા, લગભગ 5-6 વર્ષના થયેથી જોડતા હતા. અમને ખબર નથી જોડતા, પહેલેથી જોડતા અમારે. બચુભાઈના લગ્ન નથી થયા ને એની મોરના જોડતા હતા. અચ્છા, એટલે જેઓની યુવા ઉંમર હતી ત્યારથી જેઓ દોડવાના શોખીન હતા. અચ્છા, એના એવો કેટલી એવી મોટી રેસો એમને દોડી હોય તમને યાદ સમજણમાં આવતી હોય એવી કે ભાઈ અહીંથી માંગરોળ થી કેશોદ છે કેવી રેસ? માંગરોળ થી ટાવર ચક્કર મારતા પછી કેશોદ જતા દોડીને. બરાબર.
પછી કેશોદથી પછી છે ને બહુ રેસ હતી ને તે ગોંડલ સુધી દોડ્યા હતા. અચ્છા. પછી ગોંડલથી બીજા ઓલા CBI વાળા બિચારા ગાંધી ચોકમાં પૂછ્યું હતું તો એ કે મગજ શક્તિ ઓછી થઈ ગઈ હતી મગજ શક્તિ, બરાબર એટલે એ યાદ ના આવ્યું, યાદ શક્તિ વહી ગઈ હતી. બરાબર, સમજી ગઈ. એટલે તેઓ કેશોદ થી ગોંડલની રેસમાં પણ ભાગ લઈ શકતા હતા. વાહ છે, આપણે આ પછી અહીંથી ડેઈલી સર્વિસ એમ કહેવાય કે ભોયવાવ સુધી હા તેઓનું ડેઈલી સર્વિસ Daily માટેનું એટલું રનિંગ હતું કે તેઓ ભોયવાવ સુધી દોડી અને જાતા હતા. એટલે એમને યાદ કરીએ છીએ, એમની હિંમતને કાબિલે તારીફ દઈએ છે કે એ સમયની અંદર જ્યારે એથ્લેટિકની દુનિયામાં કોઈ વર્ચસ્વ જ નહોતું આપણા સૌરાષ્ટ્રમાં, અને આપણે યુવાનો પણ કોઈ એટલા જાણકાર નતા કે ભાઈ આ એથ્લેટિકની અંદર એટલી બધી હાસિલ કરી છે સિદ્ધિ, આવા વ્યક્તિ આપણી પાસે જ છે, આપણે ખુદ એમને ઓળખી નતા શક્યા. તો આજે એમની કહાની સાંભળીને ખૂબ આનંદ થાય છે. અને તેઓ એમ પણ સંભળાય છે કે વેરાવળ તમારા કોઈ માતાજી છે, અહીંથી ત્યાં પણ તે વેરાવળ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા હતી ને, હા અહીંથી ધોઈને ગયા સમાજવાળાએ સન્માન કરી નાખી. સમાજના લોકોએ તેમનું સન્માન હાર તોરા પહેરાવી અને બચુભાઈને માંગરોળથી રવાના કર્યા હતા દોડીને વેરાવળ મુકામે. હા, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હશે એ સમયે તેઓ બચુભાઈ અહીંથી દોડીને પણ વેરાવળ સુધી પહોંચી શક્યા હતા. એટલું એનું જુનૂન ને એટલી એની આત્મવિશ્વાસનો કોઈ પાર નહોતો. એ વ્યક્તિ આજે પણ લોકોનો, યુવાનના આપણા પ્રેરણા સ્ત્રોત બની શકે છે. હવે હું તમને એમનો છબી પણ બતાવવા માંગીશ, જેઓનું સન્માન માંગરોળમાં પણ એમનું ઘણીવાર સન્માન કરવામાં આવ્યું હતું, અને બહારથી પણ કોઈ એવા વરિષ્ઠ નેતા સાથે પણ એમનું સન્માન એમના હાથે દેવડાવવામાં આવ્યું હતું. એટલે રાણા સમાજનું આમ જોઈએ ભાઈ કે આપણે બચુભાઈ આ આટલા વર્ષોથી રનિંગનું કરતા, તો આપણા રાણા સમાજમાં પણ એમનું સન્માન ઘણીવાર થયું હશે. અને બીજું કે એમનો આ વ્યવસાય જે બપોર પછી કેળા બટેટા વેચતા, એ છેલ્લા કેટલાક વર્ષોથી વેચતા? કેળા બટેટા વેચતા 15-20 વર્ષ વેચતા, 15-20 વધારે થઈ ગયા. એટલે સવારે એમનો શોખ હતો આ રનિંગ કરવાનું, પછી દિવસમાં એનું કામ જે પણ હોય પતાવીને બપોર પછીના વ્યવસાય. ખૂબ સરસ. એને પણ, અને આજે પણ તેવાના છોકરા છે એવો પકોડા વેચે છે. એક ભાઈ છે તેઓ ચાની લારી બંદર ઉપર વેચે છે અને કામકાજ કરીને પોતાનું જીવન ચરિત્ર આગળ વધારે છે. એટલે બચુભાઈને આપણે આ પ્રસંગે યાદ કરીએ છીએ કે એમનો, બચુભાઈને આપણે આમ ખરેખર જોવા જાય તો સન્માન દઈ શકીએ એટલું ઓછું છે. કેમ કે એ સમયની અંદર પોતાનું વર્ચસ્વ બનાવ્યું હતું, જે આજથી વર્ષો પહેલા માંગરોળની એક છાપ છોડી હતી એથ્લેટિકની દુનિયામાં, અને સર્વશ્રેષ્ઠ દોડવીર હતા. તો આપણે એમની સાથેની જે છબીઓ છે, એમનું સન્માન કરેલ છે, એ તમને બતાડવાની કોશિશ ગવર્મેન્ટ તો કરતા હતા, પછી પેરેલસ આવી ગયો ને એના પછી મૂકી દીધું પછી. એટલે એવું છે કે તેઓ પોતાના નિવાસ સ્થાને રહેતા અને ત્યાંથી મકાન થોડુંક જર્જરી હાલતમાં હોવા છે અહીંયા માતરીના મંદિરની બાજુમાં તેઓ રહેવા માટે આવ્યા, અને ટૂંક સમયમાં જ બચુભાઈને પેરેલિસિસનો એક એટેક આવેલો, જેમાં અડધું અંગ એમનું ખોટું થઈ ગયું હતું. પથારીમાં પડેલ, એટલે તેઓ પથારીમાં હતા અને એ સમય દરમિયાન જ પોતાનું મૃત્યુ નિપજે છે. એટલે આમ જોવા જાય તો સર્વશ્રેષ્ઠ એમની ઇમ્યુનિટી સારામાં સારી હતી અને હેલ્થમાં પણ બરાબર હતા, પણ છેલ્લી ઘડીએ આ પેરાલિસિસ આવ્યા પછી પોતાનું જીવન થોડુંક ગતિ ધીમી થઈ ગઈ અને તેઓ હાથ પગ ઓછું કામ કરતા, એટલા માટે એમનું ત્યાં જ પછી મૃત્યુ નિપજે છે. એટલે એમની યાદો ભરી વાતોને સાંભળતા ખૂબ હાસ અને સરસ લાગણી અનુભવે છે કે આપણા માંગરોળમાં એક આવા વ્યક્તિ હતા જેણીએ એટલી બધી મોટી સિદ્ધિઓ હાસિલ કરી હતી, અને આજના યુવાનોને પણ પ્રેરણા કે ભાઈ એક દિવસ પણ બચુભાઈ ક્યારેય ચૂકતા નહીં, પોતાના સમય ઉપર કટિબદ્ધ હતા કે તેઓના સમય પ્રમાણે જ તેઓ ચાલતા, એટલે સમયના ખૂબ પાકા હતા. તો એમની તાજી ભરી યાદો અને એમની તસવીરોને આપ બતાડવામાં. તેઓને એક
સન્માન જેવામાં દેવામાં આવ્યું હતું એવી એક તસવીર છે, જેમાં માકુરસિંહ સુવર્ણકાર તેમને મળેલો હતો એ સમયની તસવીર છે. અને આ ભાઈનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ કે એમને બચુભાઈની કહાની જે વસ્તુ એમને સાંભળે છે, એમને હયાતી હતી ત્યાં સુધીની એ જીવન કથા આપણે બચુભાઈની સંભળાવી. તો આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ.